આપણે બધા આપણા જીવનમાં એટલા બધા ગૂંચવાઈ ગયા છીએ કે આપણે તે કર્જ ભૂલી જ જઈએ છીએ, જેને કદાચ કોઈ ચૂકવી શકે તેમ નથી. કયું દેવું? શું તે પૈસાનું દેવું છે? ના, આ દેવું છે તે રાતોનું, જ્યારે એક મા પોતાના બાળક માટે સૂતી નથી. આ દેવું છે તે પિતાના પરસેવાનું, જેણે પોતાની ઈચ્છાઓને મારીને પોતાના બાળકની જરૂરિયાતો પૂરી કરી. આ દેવું છે તે પેટ કાપવાનું, જ્યારે મા બાપે પોતે ભૂખ્યા રહીને પણ પોતાના સંતાનને પેટ ભરીને ખવડાવ્યું, અને જ્યારે એ જ મા બાપ વૃદ્ધાવસ્થાની દહેલીજ પર પગ મૂકે છે, ત્યારે તેમના હાથ ધ્રુજવા લાગે છે. જ્યારે તેમની આંખો નબળી પડી જાય છે, ત્યારે તેમની આંખો માત્ર એક જ વસ્તુ શોધે છે, પોતાના સંતાનનો સારો. પણ મિત્રો, આજની દુનિયા બદલાઈ ગઈ છે. પહેલાં સંયુક્ત પરિવારો હતા, ત્યાં વડીલોનું સન્માન થતું હતું, તેમનો પડછાયો જ ઘરની બરકત માનવામાં આવતો હતો. પણ હવે પરિવારો નાના થઈ ગયા છે, દિલ નાના થઈ ગયા છે, સંતાન મોટું થાય છે, પાંખો નીકળે છે અને તે ઉડી જાય છે. પાછળ રહી જાય છે બે વૃદ્ધ શરીર, જે માત્ર રાહ જુએ છે, રાહ કે કદાચ આજે દીકરાનો ફોન આવશે, કદાચ આજે દીકરી મળવા આવશે. પણ એવું કયું સંતાન હોય છે જે આ બધું ભૂલી જાય છે? શું તે જે ખૂબ અમીર બની જાય છે કે તે જે ખૂબ ગરીબ રહી જાય છે? શું તે જે શહેર ચાલી જાય છે કે તે જે ગામમાં જે રહી જાય છે? આ કહાણી આ જ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કરે છે. આ કહાણી છે શારદાની. ગંગા કિનારે વસેલા એક નાના ગામમાં શારદાનું નાનકડું માટીનું ઘર હતું. ઘર તો બસ નામનું હતું. દિવાલો જૂની થઈ ચૂકી હતી, વરસાદમાં છત ટપકતી હતી, પરંતુ શારદાએ તેને પોતાના આંચલની જેમ સાચવીને રાખ્યું હતું. આજ ઘરમાં તેણે પોતાના બે દીકરાઓને મોટા કર્યા હતા, મોટો રાઘવ અને નાનો મોહન. શારદાના પતિ રામલાલ વર્ષો પહેલાં ગુજરી ગયા હતા, ત્યારે રાઘવ 10 વર્ષનો હતો અને મોહન બસ 5 વર્ષનો. તે એકલી સ્ત્રીએ કેવી રીતે આ બંનેને મોટા કર્યા, તે કાં તો તે જાણતી હતી કે પછી તે ઉપરવાળો. શારદાએ ખેતરોમાં મજૂરી કરી, લોકોના ઘરોમાં અનાજ દળ્યું, છાણા ગાયના ગોબરના થાપ્પા તેણે પોતાના હાથોની મહેંદીને ખરબચડી રેખાઓમાં બદલતા જોઈ હતી. પરંતુ પોતાના બાળકોના કપાળ પર ક્યારેય ચિંતાની રેખા આવવા દીધી નહીં. તેનો મોટો દીકરો રાઘવ ભણવામાં બહુ હોશિયાર હતો. શારદાનું સપનું હતું કે તેનો દીકરો મોટો અફસર બને. તેને પોતાના લગ્નના છેલ્લા બચેલા કંગન વેચી દીધા, જેથી રાઘવ શહેરે જઈને કોલેજનો અભ્યાસ પૂરો કરી શકે. રાઘવે પણ માને નિરાશ ન કરી. તે ભણી ગણીને એક મોટી કંપનીમાં નોકરી મેળવી ગયો, શહેરમાં જ વસી ગયો, ત્યાં જ લગ્ન કરી લીધા. શારદાનું દિલ ગર્વથી ભરાઈ જતું હતું. જ્યારે પણ ગામમાં કોઈ કહેતું, શારદા, તારો મોટો દીકરો તો સાહેબ બની ગયો, તો તેની આંખોમાં ચમક આવી જતી હતી. તે કહેતી, મારો રાઘવ મારો હીરો છે ને. તે નાનો દીકરો મોહન ભણવામાં વધારે સારો નહોતો. તે ગામમાં જ રહી ગયો, ખેતીવાડી કરતો હતો. તેના લગ્ન પણ થઈ ગયા હતા, 2 બાળકો પણ હતા. મોહન પોતાની માની સાથે જ રહેતો હતો. તે જ જૂના ઘરમાં ગામવાળાઓની નજરમાં મોહન જ સારો દીકરો હતો. તે કહેતા, જુઓ, જે સાથે રહે છે તે જ પોતાનો છે. મોટો હતો, પાંખો લાગતા જ ઉડી ગયો. શારદા આ સાંભળી તો તેને ખરાબ લાગતું. તે લોકોથી કહેતી, એવું ના કહો, મારો રાઘવ મજબૂર છે. શહેરમાં કામનો બોજ કેટલો હોય છે, પણ એનું દિલ તો અહીં પોતાની મા પાસે જ લાગેલું રહે છે. શરૂઆતમાં રાઘવ દર મહિના પૈસા મોકલતો હતો, ક્યારેક ક્યારેક ફોન પણ કરી લેતો હતો. શારદા એનો અવાજ સાંભળવા માટે તડપી જતી હતી. તે ફોન પર કહેતી, બેટા, એકવાર ગામડે આવી જા, તને જોયે કેટલાય વર્ષો થઈ ગયા. રાઘવ દર વખતે કોઈ બહાનું બનાવી દેતો. માં, હજી રજા નથી મળતી. માં, બાળકોની પરીક્ષા છે. માં, આવતા મહિને પાક્કો આવીશ. તે આવતા મહિનો ક્યારેય આવ્યો નહીં. ધીમે ધીમે પૈસા આવવાના ઓછા થઈ ગયા, પછી ફોન આવવાના પણ ઓછા થઈ ગયા. હવે તો જાણે રાઘવ પોતાની માને ભૂલી જ ગયો હતો. શારદાની આંખો દરવાજા પર ટકેલી રહેતી. દરેક અવાજ પર તેને લાગતું કે રાઘવ આવ્યો છે. તેની નજર નબળી થઈ ગઈ હતી, પણ આશા નબળી નહોતી થઈ. તે મોહનની પત્ની પાર્વતીને કહેતી, વહુ, જોતો જરા દરવાજા પર કોણ છે? મને લાગ્યું રાઘવ આવ્યો. પાર્વતી મનોમન કચવાતી. તેને પોતાના પતિ મોહનનો હાલ જોયો નહોતો જતો. મોહન દિવસ રાત ખેતરમાં પરસેવો પાડતો, છતાં ઘરની જરૂરિયાતો પૂરી નહોતી થઈ રહી. ઉપરથી માનો મોટા દીકરા માટે આ અંધો પ્રેમ. પાર્વતી ક્યારેક ક્યારેક કહી દેતી, માજી, એ નહીં આવે, તેને હવે આપણા ગરીબોની યાદ કેમ આવશે? એ મોટો માણસ બની ગયો છે. શારદાનું દિલ તૂટી જતું. તે કહેતી, નહીં વહુ, એવું ના બોલ, એ મારો દીકરો છે, એ આવશે, જરૂર આવશે. શારદાને હવે માત્ર મોહનનો જ સહારો હતો. મોહન પોતાની માનું ધ્યાન રાખતો હતો, પણ તે પોતે પોતાની ગરીબી અને પરિવારની જવાબદારીઓમાં એટલો પીસાયેલો હતો કે તેની પાસે માની પાસે બેસીને 2 મીઠા બોલ બોલવાનો પણ સમય નહોતો. તે સવારે નીકળતો, રાત્રે થાક્યો પાક્યો પાછો ફરતો. શારદાને મહેસૂસ થતું હતું કે તે પોતાના નાના દીકરા પર બોજ બનતી જઈ રહી છે. પાર્વતીના તાણા ટોણા હવે વધવા લાગ્યા હતા. માજી, આ મહિને પણ રાઘવભાઈએ પૈસા નથી મોકલ્યા. ઘરનો ખર્ચ કેવી રીતે ચાલશે?
મારા બાળકોની સ્કૂલની ફી ભરવાની છે. શારદા શું કહેતી તે ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહેતી અને પોતાની જૂની પેટી ખોલીને રાઘવના બાળપણની તસવીરો જોવા લાગતી. તે તસવીરો સાથે વાતો કરતી. બેટા, તું તારી માને ભૂલી ગયો. જો તારી માં કેટલી એકલી થઈ ગઈ છે. મોહનને આ બધું જોઈને ખરાબ લાગતું હતું. તે પોતાની માને ખૂબ પ્રેમ કરતો હતો, પણ તે પોતાની પત્નીને પણ ચૂપ નહોતો કરાવી શકતો. તે બંનેની વચ્ચે પીસાઈ રહ્યો હતો. તે જાણતો હતો કે માએ બંને ભાઈઓ માટે શું સહન કર્યું છે. તેને યાદ હતું કે કેવી રીતે માએ પોતાના ભાગની રોટલી પણ એ બંનેને ખવડાવી દીધી હતી. તે કર્જ કેવી રીતે ભૂલી શકે, પણ તે પોતાની લાચારી પર રોતો હતો. તે મોટા ભાઈ રાઘવ જેટલો કાબિલ ન બની શક્યો. તે માને તે સુખ નહોતો આપી શકતો જેની તે હકદાર હતી. ક્યારેક તેને રાઘવ પર ગુસ્સો આવતો. તે વિચારતો, ભાઈ કેટલો સ્વાર્થી છે. માને અમારા ભરોસે છોડી દીધી. શું તેમનો કોઈ ફરજ નથી બનતો? ગામમાં વાતો થવા લાગી હતી. લોકો કહેતા, શારદાએ મોટા દીકરાને ભણાવી ગણાવીને ભૂલ કરી. જુઓ, તે તો ભૂલી ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જે અણધડ રહી ગયો એ જ આજે સહારો બન્યો છે. કેટલાક લોકો કહેતા, સહારો ક્યાં? મોહન તો પોતાની પત્નીના પાલવથી બંધાયેલો છે. શારદા બિચારીને 2 સમયની રોટલી પણ તાણા સાંભળીને મળે છે. શારદા બધું સાંભળતી, બધું સમજતી, પણ ખામોશ રહેતી. તેનું દુઃખ માત્ર તેનું ભીનું ઓશીકવું જ જાણતું હતું. એક દિવસ મોહન ખૂબ પરેશાન થઈને ઘરે પાછો ફર્યો. આજે સાહુકારે તેને ખેતરમાં આવીને ખૂબ બેઇજ્જત કર્યો હતો. પાક સારો નહોતો થયો અને કર્જ માથે ચડી ગયું હતું. પાર્વતીએ આવતા જ કહ્યું, સાંભળો છો? હવે માજીને કહો પોતાના લાડકા દીકરાને ફોન કરે અને પૈસા મંગાવે. આખરે તેમનો પણ તો કંઈક હક બને છે આ ઘર પર. આપણે ક્યાં સુધી એકલા આ બોજ ઊંચકીશું? મોહન ગુસ્સે થઈ ગયો. પાર્વતી, એ માં છે મારી, બોજ નહીં. અને ભાઈને ફોન કરવાથી શું થશે? તે એમ પણ નથી ઉપાડવાના. તો પછી શું કરીએ? મરી જઈએ આપણે બધા? બાળકોને ઝેર આપી દઉં? પાર્વતી રડવા લાગી. શારદાએ આ બધું સાંભળી લીધું. તેના ધ્રુજતા હાથ આપોઆપ ઉઠી ગયા. તેને નિર્ણય કરી લીધો, તે હવે પોતાના દીકરાઓ પર બોજ નહીં બને. તે કર્જની વાત નહીં કરે જે તેને ચૂક્યું છે, પણ તે ફરજથી પણ દીકરાઓને આઝાદ કરી દેશે જેને તે નિભાવી નથી રહ્યા. સવારના સમયે શારદા ઘરે નહોતી. મોહન અને પાર્વતી ગભરાઈ ગયા. તેમણે તેને દરેક જગ્યાએ શોધી. ગામના મંદિરમાં, નદી કિનારે, ખેતરોમાં, પણ શારદા ક્યાંય ન મળી. મોહન પાગલોની જેમ રડી રહ્યો હતો. મારી માં ક્યાં જતી રહી? મેં પાપ કર્યું છે. હું મારી માને સુખ ના આપી શક્યો. પાર્વતીને પણ સાથે રડવું આવ્યું. તેને પોતાની કહેલી વાતો પર પસ્તાવો થઈ રહ્યો હતો. શારદા ક્યાં ગઈ હતી? શું તે સાચે જ પોતાના દીકરાઓને છોડીને જતી રહી હતી? કે આ કોઈ મોટા તોફાનના આવવાનો સંકેત હતો? મિત્રો, વાર્તાએ એક વળાંક લે છે. શારદાના ગયાના બરાબર 2 દિવસ પછી ગામમાં એક મોટી ચમકતી ગાડી આવીને ઊભી રહી. ગામવાળાઓની આંખો અંજાઈ ગઈ. તેમાંથી રાઘવ ઉતર્યો હતો. એ જ રાઘવ જેને શારદાની આંખો 5 વર્ષથી શોધી રહી હતી. તે પહેલાં જેવો નહોતો લાગતો. તેના ચહેરા પર શહેરની ચમક નહીં, પણ એક અજીબ થાક અને પરેશાની હતી. તેને આવતા જ પૂછ્યું, માં ક્યાં છે? મોહન જે માના ગમમાં ડૂબેલો હતો, પોતાના મોટા ભાઈને જોઈને ગુસ્સાથી ભરાઈ ગયો. હવે કેમ આવ્યા છો ભાઈ? જ્યારે માં તમને યાદ કરતા થાકી ગઈ ત્યારે જતી રહી. અમને બધાને છોડીને જતી રહી. રાઘવના પગ નીચેની જમીન સરકી ગઈ. જતી રહી? ક્યાં જતી રહી? હું તો તેમને લેવા આવ્યો હતો. આ સાંભળીને મોહન અને પાર્વતી હેરાન રહી ગયા. રાઘવ હવે કેમ આવ્યો હતો? 5 વર્ષ સુધી તેને માની યાદ કેમ ના આવી? અને હવે જ્યારે તે આવ્યો તો શારદા ક્યાં જતી રહી હતી? શું શારદાને ખબર પડી ગઈ હતી કે તેનો મોટો દીકરો આવવાનો છે, કે આ માત્ર એક સંજોગ હતો? અને સૌથી મોટો સવાલ, બુઢાપાનું કર્જ કોણ ભૂલી ગયું હતું? તે દીકરો જે પાસે રહીને પણ માને સુખ ન આપી શક્યો, કે તે દીકરો જે દૂર રહીને પણ કદાચ માને ભૂલ્યો ન હતો? આ વાર્તામાં ઘણી પરતો છે મિત્રો. તે દેખાય છે હંમેશા તે સત્ય નથી હોતું. ક્યારેક પાસે રહેનારી સંતાન પણ દૂર થઈ જાય છે, અને ક્યારેક દૂર રહેનારી સંતાનના દિલમાં પણ મા બાપની યાદો જીવંત રહે છે. શારદાની વાર્તા હજી પૂરી નથી થઈ. રાઘવનું પાછું આવવું અને શારદાનું ગાયબ થઈ જવું આ વાર્તાને એક એવા વળાંક પર લઈ આવ્યું છે જ્યાં આપણે એ વિચારવું પડશે કે સંતાનનો કર્જ આખરે હોય છે શું? શું માત્ર સાથે રહેવું જ કર્જ નિભાવવો છે, કે દૂર રહીને પોતાની જવાબદારી સમજવી? શારદાએ પોતાની આખી જિંદગી કર્જ ચૂકવવામાં લગાવી દીધી. પહેલાં પોતાના પતિના મૃત્યુ પછી બાળકોને પાળવાનો કર્જ, અને હવે બુઢાપામાં કદાચ તે પોતાની સંતાનને તેના કર્જથી મુક્ત કરવા જતી રહી. પણ શું સંતાન ક્યારે મા બાપના કર્જથી મુક્ત થઈ શકે છે? આ સવાલ આજે પણ ત્યાં જ ઊભો છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે જલ્દીથી. દોસ્તો, વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાઘવના આવવાથી શું બદલાશે? શું મોહન પોતાના ભાઈને માફ કરી શકશે?
અને સૌથી જરૂરી, શું શારદા પાછી ફરશે? આ બધું જાણવા માટે આપણે વાર્તાને ઊંડાણમાં ઉતરવું પડશે. રાઘવના શબ્દો મોહનના કાનમાં પીગળેલા શીશાની જેમ પડ્યા. લેવા આવ્યો હતો. મોહનની અંદર દબાયેલું બધું દર્દ, બધો ગુસ્સો એક જ્વાળામુખીની જેમ ફાટી પડ્યો. તે પોતાના મોટા ભાઈ તરફ ઘસી ગયો. તેની મોંઘી કમીનો કોલર પકડી લીધો. લેવા આવ્યા હતા? હવે 5 વર્ષ પછી તમને યાદ આવ્યું કે તમારી એક માં પણ છે? ક્યાં હતા તમે ભાઈ? ક્યાં હતા તમે જ્યારે માં દરરોજ દરવાજા પર તમારી રાહ જોતી હતી? ક્યાં હતા તમે જ્યારે તે તમારા અવાજ સાંભળવા માટે તડપતી હતી? અને આજે જ્યારે મોહનનો અવાજ રૂંધાઈ ગયો, તે રાઘવને ઝકઝોરવા લાગ્યો. બોલો, જવાબ આપો. જ્યારે તમારી મોકલેલી તસવીરોને, જે તસવીરો ક્યારેય નહોતી આવી, છાતીએ લગાવીને તે રડતી હતી, ત્યારે તમે ક્યાં હતા? જ્યારે તમારી વ્યસ્ત જિંદગીના કિસ્સા સાંભળીને તે પોતાને તસલ્લી આપતી હતી, ત્યારે તમે ક્યાં હતા? મેં તેને તિલ મરતા જોઈ છે. તમારી યાદમાં રાઘવ પથ્થર બની ગયો હતો. તેની પાસે કોઈ જવાબ નહોતો. મોહનનો દરેક શબ્દ એક હથોડીની જેમ તેના દિલ પર પડી રહ્યો હતો. તે પોતાને છોડાવી શકતો હતો, પણ તેમાં હિંમત જ નહોતી બચી. તેને પહેલી વાર અહેસાસ થઈ રહ્યો હતો કે તેણે શું ગુમાવ્યું છે. આ માત્ર માં નહોતી, આ તે ભરોસો હતો કે જેને તેણે તોડ્યો હતો. પાર્વતી, જે અત્યાર સુધી સતબદ ઊભી હતી, દોડીને આવી અને મોહનને પાછળ ખેંચ્યો. શું કરી રહ્યા છો જી? હોશમાં આવો. આ સમય લડવાનો નથી, માજીનો પત્તો લગાવવાનો છે. મોહને રાઘવને ધક્કો માર્યો અને પોતે જમીન પર બેસીને ધ્રુસકે રડી પડ્યો. ક્યાં સુધી તેને? પાર્વતી, તે અમને છોડીને જતી રહી. મારી માં. તે પોતાનું આખું વાક્ય ન બોલી શક્યો. તેના દિલ પર પોતાની પત્નીના કહેલા તાણા, પોતાની ખામોશી, પોતાની લાચારી, બધું એકી સાથે ચૂભી રહ્યું હતું. રાઘવ ધ્રુજતા પગે ઘૂંટણીએ બેસી ગયો. તેની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. મોહન, મને માફ કરી દે. હું બહુ મોટી ભૂલ કરી બેઠો. મારાથી પાપ થઈ ગયું છે. પાપ? મોહને નફરતથી થૂક્યું. પાપ નહીં ભાઈ, ગુનો કર્યો છે તમે, અને આ ગુનાની સજા હવે આપણે બધા ભોગવી રહ્યા છીએ. તમારી એ શહેરની જિંદગી, તમારી એ મેમ, એ બધું એટલા પ્યારા થઈ ગયા કે તમને આ માટીનું ઘર અને આ બુઢીમાં યાદ ન રહી? રાઘવ કંઈક કહેવા માંગતો હતો, પણ શબ્દો તેના ગળામાં જ ફસાઈ ગયા. તે કેવી રીતે જણાવે કે જે શહેરની જિંદગી પર મોહન મહેણું મારી રહ્યો છે, તે જિંદગી અસલમાં એક પોલું છલાવું હતી? તે કેવી રીતે જણાવે કે જે મેમનો ઉલ્લેખ મોહન કરી રહ્યો હતો, તેની ઊંચી ખ્વાહિશોને પૂરી કરતાં કરતાં જ તે આજે આ હાલતમાં પહોંચ્યો છે? પહેલાં માને શોધીએ. રાઘવે બસ એટલું જ કહ્યું. તે ઊભો થયો, પોતાની આંખો લૂછી. તે ક્યાં જઈ શકે છે? મંદિર, નદી કિનારે, બધી જગ્યાએ જોઈ લીધું. પાર્વતીએ ધીમા ડરેલા અવાજમાં કહ્યું. સવારથી શોધી રહ્યા છીએ. ગામનો કોણે કોણો ખોદી વળ્યો, ક્યાંય નથી તે. નહીં, તે અહીં ક્યાંક જ હશે. રાઘવે પોતાને ખાતરી આપતા કહ્યું. તે આપણને છોડીને નથી જઈ શકતી. તેમને જાણું છું. તમે જાણતા હતા? મોહન ફરી ચીખ્યો. 5 વર્ષ પહેલાં જાણતા હતા. હવે તમે તે રાઘવને નથી જાણતા, જેને માં જાણતી હતી. અને તમે હવે મારી માને બિલકુલ નથી જાણતા. તમે જોયું જ છે. તમે માત્ર તેમનો અવાજ સાંભળ્યો હતો ફોન પર, એ પણ ત્યારે જ્યારે તેમને ફુરસદ મળતી હતી. મેં તેમને ધ્રુજતી આંગળીઓ જોઈ છે, જ્યારે તે તમારા મોકલેલા ખતને, જે ખત ક્યારેય નહોતો આવ્યો, અડકતી હતી. મેં તેમની સૂની આંખો જોઈ છે, જે દરેક ગાડીના અવાજ પર ચમકી ઉઠતી હતી કે કદાચ મારો રાઘવ આવ્યો છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાઘવ માટે આ બધું સાંભળવું અસહનીય થઈ રહ્યું હતું. બસ કર મોહન, બસ કર. હું ગુનેગાર છું, હું માની રહ્યો છું, પણ હમણાં આપણે તેમને શોધવાના છે. તે ઘરની અંદર ભાગ્યો. તે નાની કોટડીમાં જ્યાં શારદા રહેતી હતી. રાઘવનું દિલ બેસી ગયું. રૂમમાં કેટલી સિલન હતી. દિવાલ પરથી પોપડા ઉખડી રહ્યા હતા. એક ખૂણામાં તૂટેલી ખાટલી, તેના પર પાથરેલું ફાટેલું બિછાનું. રાઘવની નજર ખાટલા નીચે રાખેલી તે જૂની પેટી પર પડી. હા, એ જ પેટી હતી જેમાં માં તેના માટે લાડવા છુપાવીને રાખતી હતી. તે પેટી તરફ વધ્યો, પણ ત્યારે જ તેની નજર દિવાલ પર લટકાવેલી એક તસવીર પર પડી. આ તેના કોલેજના દીક્ષાંત સમારોહની તસવીર હતી. તેને માની સાથે ઊભા રહીને ખેંચાવી હતી. તસવીર જૂની થઈ ગઈ હતી, કિનારાઓથી વળી ગઈ હતી, પણ કાચ રોજ સાફ કરાયેલો લાગતો હતો. તસવીરની નીચે એક નાની ખીલી પર એક દોરામાં પરોવાયેલું એક તાવીજ લટકી રહ્યું હતું. રાઘવે ધ્રુજતા હાથે તે તાવીજનો સ્પર્શ કર્યો. તેને યાદ આવ્યું, આ એ જ તાવીજ હતું જે માએ તેને શહેર મોકલતી વખતે આપ્યું હતું. બેટા, તેને હંમેશા તારી પાસે રાખજે. મારી દુઆઓ તારી સાથે રહેશે. અને તેણે શહેર જઈને આ તાવીજને પોતાના બેગના કોઈ ખૂણામાં ફેંકી દીધું હતું. આજે તે તાવીજ અહીં માલના રૂમમાં તેની તસવીરની નીચે લટકી રહ્યું હતું. તે ત્યાં જ ઘૂંટણીએ પડી ગયો. તેનો બધો ઘમંડ, બધો અહંકાર તૂટીને વિખેરાઈ ગયો. તે તસવીરને જોતા રડવા લાગ્યો. બહાર મોહન અને પાર્વતીના અવાજો આવી રહ્યા હતા. તે ગામવાળાઓને ભેગા કરી રહ્યા હતા. ખબર આગની જેમ ફેલાઈ ગઈ હતી.
શારદા કાકી ગાયબ થઈ ગયા. મોટો દીકરો આવ્યો છે, શહેરવાળો, કદાચ એના જ ગમમાં જતા રહ્યા હશે. અરે નહીં, પાર્વતી બહુએ ગઈકાલે ખૂબ સંભળાવ્યું હતું. બિચારી બુઢી ક્યાં ગઈ હશે આ બુઢાપામાં? દરેક વાત રાઘવની છાતીમાં એક ભાલાની જેમ ભોકાઈ રહી હતી. મોહન પણ હવે પોતાને સંભાળી ચૂક્યો હતો. માને શોધવી વધારે જરૂરી હતી. તે રાઘવ અને ગામના કેટલાક લોકો બધા અલગ અલગ દિશાઓમાં નીકળી પડ્યા. રાઘવ એ રસ્તાઓ પર ચાલી રહ્યો હતો, જેના પર ચાલવાનું તે ક્યારનું ભૂલી ગયો હતો. આ એ જ પગદંડી હતી જે ખેતરોમાંથી થઈને નદી સુધી જતી હતી. તેને યાદ આવ્યું, બાળપણમાં તે આ જ પગદંડી પર દોડતો હતો અને માં પાછળ પાછળ લોટલી લઈને દોડતી હતી. અરે રોકાઈ જા રાઘવ, ખાઈ લે, ભૂખ્યો રહી જઈશ. આજે તે માં ક્યાં હતી? રસ્તામાં તે જૂનું વડનું ઝાડ આવ્યું. તે અવારનવાર રહી માની સાથે બેસીને વાતો કરતો હતો, પોતાના સપનાઓ વિશે. માં, હું મોટો થઈને બહુ પૈસા કમાઈશ, તારા માટે શહેરમાં મોટું ઘર બનાવીશ, તેને રાણી બનાવીને રાખીશ. રાઘવના પગ ત્યાં જ અટકી ગયા. તેણે તે વૃક્ષના મૂળને સ્પર્શ કર્યો. રાણી? મેં તને રાણી બનાવવાનું વચન આપ્યું હતું અને મેં તને? તે રડી પડ્યો. તેને તેના શરીરનું જીવન યાદ આવ્યું. તેનો આલિશાન ફ્લેટ, તેની મોંઘી ગાડી, તેની પત્ની રતિકાનું દર વીકેન્ડે પાર્ટી કરવું. જ્યારે પણ તે માને પૈસા મોકલવા જતો, રીતિકા તેને ટોકતી, કેટલા પૈસા મોકલીશ? દર મહિને તો મોકલે છે. તારી માં ગામમાં એકલી શું કરશે આટલા પૈસાનું? અને તે તારો ભાઈ, તે તો કોઈ કામ ધંધો કરતો નથી, બસ તારા ટુકડા પર જીવે છે. રાઘવ પહેલાં તો લડતો હતો, રતિકા તે મારી માં છે અને મોહન ખેતી કરે છે, તે મારા ટુકડા પર નથી જીવતો. પણ ધીમે ધીમે રીતિકાની વાતોએ પોતાની અસર બતાવવાનું શરૂ કરી દીધું. રાઘવ પોતે પણ પોતાના કામમાં એટલો ગૂંચવાઈ ગયો કે તેને આ બધું ઝંઝટ લાગવા માંડ્યું. ફોન ઓછા થઈ ગયા, પૈસા ઓછા થઈ ગયા. તે પોતે જ પોતાનાથી દૂર ભાગવા લાગ્યો, પોતાના મૂળથી દૂર. તે પોતાની પત્નીને ક્યારેય જણાવી ન શક્યો કે તેની માએ તેને ભણાવવા માટે પોતાના કંગન બંગડીઓ વેચી દીધા હતા. તે પોતાની પત્નીને ક્યારેય દેખાડી ન શક્યો કે જે હાથોને તે ગમાર અણધડ કહે છે, તે જ હાથોએ તેને આ કાબિલ બનાવ્યો હતો કે તે આજે શહેરમાં માથું ઊંચું કરીને જીવી શકે. રાઘવ પોતાની નજરમાંથી ઉતરી ગયો હતો અને ગઈકાલે જ્યારે રીતિકાએ તેની હદ વટાવી દીધી, મને આ રોજ રોજનું રોકડ નથી જોઈતું. રીતિકાએ ચીસ પાડીને કહ્યું હતું, તારી માનો ફોન આવે છે અને તું ઉદાસ થઈ જાય છે. કાં તો તું તારી માને પસંદ કર અથવા મને. અને રાઘવે ગઈકાલે પહેલીવાર હિંમત બતાવી હતી. હું મારી માને જ પસંદ કરીશ. તે બધું છોડીને આવ્યો હતો, પોતાની નોકરી, પોતાનું ઘર, બધું જ લાત મારીને તે બસ પોતાની માને પોતાની સાથે લઈ જવા માંગતો હતો. તે તેમની માફી માંગવા માંગતો હતો. તે કહેવા માંગતો હતો કે તેનો હીરો પાછો આવી ગયો છે, પણ તે ઘણું મોડું થઈ ગયું હતું. માં, તે વડના ઝાડ પાસે ચીસ પાડ્યું, ક્યાં છો તમે? પાછા આવો માં, તમારો રાઘવ આવી ગયો છે. તેનો અવાજ સન્નાટામાં ગુંજીને રહી ગયો. બીજી તરફ મોહન નદી કિનારે શોધી રહ્યો હતો. તેના દિલમાં ડર બેસી ગયો હતો. આ ગંગાનો કિનારો હતો. લોકો કહેતા હતા કે જ્યારે દુઃખ હદથી વધી જાય છે ત્યારે માં ગંગા પોતાની ગોદમાં સુવડાવી દે છે. ના ના, માં આવું ન કરી શકે, તે પોતાની જાતને કહી રહ્યો હતો. તે ઘાટની એક એક સીડીને ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેને શારદાની ચપ્પલો કે તેની સાડીનું પલ્લું કોઈ તો નિશાન જોઈતું હતું. તેને યાદ આવ્યું કેવી રીતે 2 દિવસ પહેલાં જ માએ તેને કહ્યું હતું, મોહન, તારા ભાઈનો કોઈ ફોન આવ્યો? મોહને ગુસ્સામાં કહ્યું હતું, નથી આવ્યો માં, અને હવે આવશે પણ નહીં. ભૂલી જા તેને, તે મરી ગયો છે અમારા માટે. આ શબ્દો હવે મોહનને કાંટાની જેમ ખૂંચી રહ્યા હતા. મેં ભાઈને પોતાની મા માટે મારી નાખ્યો. કદાચ એટલે જ તેને પાર્વતીની વાતો યાદ આવી રહી હતી. માજી, ક્યાં સુધી આપણે એ બોજ ઉઠાવીશું? પાર્વતીએ પણ કેટલું દુઃખ આપ્યું છે માએ, અને મેં તેને રોકી પણ નહીં. મોહનનું દિલ ગ્લાનિથી ભરાઈ ગયું. તે સમજી ગયો હતો કે જે સંતાન પાસે રહે છે તેનું દેવું વધારે મોટું હોય છે. દૂરવાળાની તો બસ યાદો હોય છે, પણ પાસેવાળાના શબ્દો તે રોજ ખૂંચે છે. તેને લાગ્યું કે તે મોહન જ અસલી ગુનેગાર છે. રાઘવ તો હતો જ નહીં, પણ તે તો મા પાસે હતો. તે ઈચ્છતો તો માને ખુશ રાખી શકતો હતો. તે ઈચ્છતો તો પોતાની પત્નીને સમજાવી શકતો હતો, પણ તે કમજોર પડી ગયો. તે પોતાની ગરીબી અને પોતાની લાચારી સામે હારી ગયો. માં, તે પણ રડી પડ્યો, મને માફ કરી દો માં, હું તમારું દેવું ભૂલી ગયો. સાંજ ઢળવા લાગી હતી. સૂર્ય ડૂબી રહ્યો હતો અને અંધારું ગાઢ થઈ રહ્યું હતું. ગામના લોકો ફાનસ અને ટોર્ચ લઈને શોધી રહ્યા હતા, પણ શારદાનો ક્યાંય પત્તો ન ચાલ્યો. મોહન અને રાઘવ બંને થાકી હારીને તે વડના ઝાડ નીચે આવીને બેસી ગયા. બંને ભાઈઓ વચ્ચે હવે કોઈ ગુસ્સો નહોતો, કોઈ નફરત નહોતી, બસ એક ખામોશી હતી, એક સહિયારું દુઃખ હતું. દોસ્તો, કહાનીમાં અમારી સાથે જોડાયેલા રહેજો. દોસ્તો, હજી કહાની બાકી છે. તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો
અને વિડીયોને લાઇક કરી દો. હજી દોસ્તો કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. બંને ભાઈઓમાં લડાઈ ઝઘડો થશે. એક મા માટેનો પ્રેમ. મેં ગઈકાલે રીતિકાને છોડી દીધી. રાઘવે આખરે ખામોશી તોડી. મોહને ચોંકીને તેની તરફ જોયું. બધું છોડીને આવ્યો. મોહન. રાઘવના અવાજમાં એક વિચિત્ર છૂનાપણું હતું. તે જિંદગી, તે એક જૂઠ હતું. પૈસાની પાછળ ભાગતો રહ્યો. એટલો ભાગ્યો કે ભૂલી ગયો કે અસલી દોલત તો મારા ગામમાં હતી. મારી મા પાસે હું ગઈકાલે જ બધું ખતમ કરીને આવ્યો હતો. હું માની માફી માંગવા આવ્યો હતો. હું તેમની મારી સાથે નહીં, હું તેમની સાથે રહેવા માંગતો હતો. આજ માટીમાં. મોહન ખામોશીથી સાંભળતો રહ્યો. આજે તેને પોતાના મોટા ભાઈ પર ગુસ્સો નહીં, દયા આવી રહી હતી. તે પણ તેમને જેટલો જ હારેલો હતો. બસ મેદાન અલગ હતું. મેં વિચાર્યું હતું હું માને જણાવીશ કે તેમનો દીકરો પાછો આવી ગયો છે. રાઘવે કહ્યું, પણ હું, આપણે બંનેએ તેમને ગુમાવી દીધા ભાઈ. મોહને ધીમેથી કહ્યું, તમે દૂર રહીને અને મેં પાસે રહીને, આપણે બંને જ તેમનું દેવું ભૂલી ગયા. ત્યારે જ પાર્વતી દોડતી આવી. તેના શ્વાસ ભૂલી ગયા હતા. વ તે માજીનું. મોહન અને રાઘવ એક સાથે ઊભા થઈ ગયા. શું થયું પાર્વતી? મળીમાં? પાર્વતીના હાથમાં એક નાનકડી વળેલી કાગળની પડીકી હતી. આ માજીના સંદૂકમાં તસવીરોને નીચે મળી. રાઘવે ધ્રુજતા હાથોથી તે પડીકી ખોલી. તેની અંદર શારદાના તૂટેલા ચશ્માનો એક કાચ અને એક પીળો પડી ગયેલો પત્ર હતો. આ રાઘવનો લખેલો પહેલો પત્ર હતો, જે તેને શહેર જઈને માને લખ્યો હતો. માં, તું ચિંતા ન કરતી, હું અહીં ઠીક છું. હું બહુ ભણીશ અને તારું નામ રોશન કરીશ. રાઘવ તે પત્રને છાતીએ લગાવીને ત્યાં જમીન પર બેસી ગયો. તે સંતાનની જેમ રડી રહ્યો હતો, જેને માત્ર પોતાની માને નહીં પણ પોતાની આત્માને જ ગુમાવી દીધી હોય. અંધારું સંપૂર્ણપણે છવાઈ ગયું હતું. શારદાનો હજુ પણ કોઈ પત્તો નહોતો. બંને ભાઈઓનું દિલ બેસી જતું હતું. શું તે પત્રમાં કોઈ ઈશારો છોડી ગઈ હતી, યા બસ એક યાદ હતી? હવે તેમની પાસે ફક્ત એક જ સવાલ બચ્યો હતો. આખરે તેમની માં ગયા ક્યાં? તે પીળો પડી ગયેલો પત્ર, તે તૂટેલો કાચ રાઘવના હાથમાં ધ્રુજી રહ્યા હતા. આ માત્ર કાગળ અને કાચના ટુકડા નહોતા. આ તેની માના 5 વર્ષના ઇંતજારનો, તેના તોડેલા ભરોસાનો અને તેની આંધળી આશાનો પુરાવો હતા. તે પત્ર જે તેણે પોતાના અભ્યાસના પહેલા વર્ષમાં લખ્યો હતો. માં, હું તારું નામ રોશન કરીશ. આજે તે પત્ર તેને મોઢું ચીડવી રહ્યો હતો. તેનું નામ રોશન કર્યું હતું, પણ કઈ કિંમત પર? તે માને જ અંધારામાં રાખીને મોહને તે પત્ર જોયો. પછી પોતાના ભાઈના ચહેરાને. આ એક પળમાં બંને ભાઈઓ વચ્ચેના બધા અંતર, બધો ગુસ્સો, બધી ફરિયાદો, બધું તે ઠંડી રાતની હવામાં ઓગળી ગયું. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમને બસ એક જ સત્ય દેખાઈ રહ્યું હતું. તે બંને હારી ગયા હતા. તે બંને પોતાની માના ગુનેગાર હતા. પાર્વતી, મોહને ભરાયેલા અવાજે કહ્યું, તું બાળકો પાસે ઘરે જા, અમે માને શોધીને જ પાછા આવીશું. પાર્વતી, જે પોતે આંસુઓના ડૂબેલી હતી, કંઈ કહી ન શકી. તે પોતાના કરેલા પર શર્મિંદા હતી. તે જાણતી હતી કે તેના કડવા બોલોએ પણ શારદાને પગલું ભરવા મજબૂર કરી હશે. તે ચૂપચાપ શિશકથી ઘર તરફ પાછી વળી. રાત ગાઢી થઈ ચૂકી હતી. ગામના લોકો, જે હવે સુધી શારદાના ગાયબ થવાના ખબર સાંભળી ચૂક્યા હતા, પોતપોતાના ઘરોમાંથી ફાનસ અને મસાલ લઈને નીકળી આવ્યા હતા. આ તે જ ગામ હતું જ્યાં વાતો બની હતી, જ્યાં મેણા મારવામાં આવતા હતા. પણ આ તે જ ગામ હતું જે દુઃખમાં એકબીજાનો સહારો પણ બનતું હતું. શારદા કાકીને અમે તે તરફ નદીવાળા રસ્તે જતા નથી જોયા. અરે, બસ સ્ટેન્ડ તરફ કોઈ ગયું હોય કદાચ. આ અંધારી રાતમાં એકલી ડોસી ક્યાં જશે? ભીડ વેચાઈ ગઈ. કેટલાક લોકો નદી તરફ ફરીથી ગયા, કેટલાક લોકો ખેતરો તરફ. રાઘવ અને મોહન બંને ભાઈ બસ સ્ટેન્ડ તરફ જતી કાચી સડક પર ભાગ્યા. રાઘવની મોંઘી શહેરની ગાડી ગામની ઉબડખાબડ સડક પર બેજાન ઊભી હતી. તે આજે પગપાળા હતો. તે માટી પર જેને તે રોળીને શહેર ગયો હતો. તેના પગ કીચડમાં ઘસી રહ્યા હતા. તેના મોંઘા જૂતા, જે તેને હજારો રૂપિયામાં ખરીદ્યા હતા, આજે માટીથી ખરડાયેલા હતા. પણ તેને કોઈ હોશ નહોતો. તેનું દિમાગ તો બસ એક જ જગ્યાએ અટકેલું હતું. માં, ભાઈ, ઝડપથી ચાલો. મોહનના અવાજે તેને ચોંકાવ્યો. રાઘવ ભાગવા લાગ્યો. તેને પોતાની પત્ની રીતિકાની વાતો યાદ આવી રહી હતી. આ ગામ, આ કીચડ, છી, તું કેવી રીતે રહેતો હતો અહીં? અને તારી માં, તે હંમેશા રડતી કેમ રહે છે ફોન પર? તેને યાદ આવ્યું, છેલ્લી દિવાળી પર માએ ફોન કર્યો હતો. બેટા, બસ એકવાર આવી જા, તારા હાથથી દીવો પ્રગટાવો છે. અને તેને રીતિકાના દબાણમાં આવીને કહી દીધું હતું કે માં, હજી બહુ કામ છે. આવતા વર્ષે નક્કી. તે આવતું વર્ષ આજે આવ્યું હતું, જ્યારે માં જ નહોતી. હું કેટલો મોટો તે શબ્દ પૂરો ન કરી શક્યો. તેમના રસ્તામાં દરેક ઝાડી, દરેક વૃક્ષ, દરેક પડછાયામાં માનો ચહેરો દેખાઈ રહ્યો હતો. માં, રાઘવ ચીસો પાડતો. માં, મોહન અવાજ લગાવતો. બસ સ્ટેન્ડ, જે બસ નામનું હતું, એક નાનકડો ટીનનો શેડ, જેની નીચે એક તૂટેલી બેન્ચ પડી હતી. ત્યાં કોઈ નહોતું, માત્ર સન્નાટો અને રાતના કીડાઓનો અવાજ. રાઘવ ત્યાં જ બેન્ચ પર ધમ લઈને બેસી ગયો. તેની બધી હિંમત જવાબ દઈ ગઈ હતી. તે અહીં નથી. મોહન પણ તેની પાસે બેસી ગયો. તેના ખભા થાકીને ઝૂકી ગયા હતા.
તે આવે પણ કેમ? તેમની પાસે પૈસા ક્યાં હતા? અને તે જાય પણ ક્યાં? તેમનું આપણા સિવાય હતું પણ કોણ? આ શબ્દો રાઘવના હૃદયમાં તીરની જેમ લાગ્યા. પૈસા? તે પોતાનું ખિસ્સું ફંફોળવા લાગ્યો. તેનું ખિસ્સું નોટોની ગड्डीઓથી ભરેલું હતું. તે આ બધા પૈસા માના ચરણોમાં મૂકી દેવા માંગતો હતો. તે તેમને કહેવા માંગતો હતો કે જુઓ માં, તમારો દીકરો હવે ગરીબ નથી. ભાઈ મોહને ઠંડા અવાજે કહ્યું, આ કાગળોથી માં પાછી નહીં આવે. જ્યારે તેમને તેમની જરૂર નહોતી ત્યારે તમે તેમને આ આપી દેતા, પણ તેમને તો બસ તમે જોઈતા હતા. રાઘવે પોતાનો ચહેરો પોતાના હાથોમાં છુપાવી લીધો. તે એક બાળકની જેમ રડી રહ્યો હતો. મને માફ કરી દે મોહન, હું આંધળો થઈ ગયો હતો. હું તે શહેરની ચકાચોંધમાં એવો ખોવાયો કે મારા મૂળ જ ભૂલી ગયો. મને લાગ્યું પૈસો જ બધું છે. હું રીતિકાને ખુશ કરવામાં એટલો ડૂબી ગયો કે હું એ ભૂલી ગયો કે મારી અસલી ખુશી તો અહીં મારી માના આંચલમાં હતી. મોહને પહેલીવાર પોતાના મોટા ભાઈના ખભા પર હાથ મૂક્યો. ભૂલ માત્ર તારી નથી ભાઈ. હું તો તેમની પાસે હતો. હું રોજ તેમનો ચહેરો જોતો હતો. રોજ તેમની આંખોમાં તારા માટે ઇંતજાર જોતો હતો. પણ મેં શું કર્યું? મોહનનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પાર્વતી, તે ઘરની જરૂરિયાતોથી પરેશાન હતી. હું મારી ગરીબીથી લાચાર હતો. અમારા બંને વચ્ચે માં પીસાતી રહી. હું તેમને તે સુકૂન ના આપી શક્યો જે એક દીકરો પાસે રહીને આપી શકે. હું પણ તારા જેટલો જ ગુનેગાર છું. પાર્વતીએ તેમને મેણા માર્યા ને હું ચૂપ રહ્યો. મોહને કબૂલ્યું, હું મારી પત્ની સામે કમજોર પડી ગયો. હું એ ભૂલી ગયો કે જે માએ મને પાળી પોષીને આટલો મોટો કર્યો, વૃદ્ધાવસ્થામાં તેની ઢાલ બનવું મારો ધર્મ હતો. હું તે દેવું ભૂલી ગયો. આજની રાત તે તૂટેલા ટીનની શેડ નીચે બે દીકરા એક જ દૂર ચાલ્યા ગયા હતા અને એક જે પાસે રહી ગયો હતો. બંને પોતાના ગુનાઓનો એકરાર કરી રહ્યા હતા. બંનેને સમજાઈ ગયું હતું કે મા બાપનું દેવું બોલનારી સંતાન કોઈ એક નથી હોતી. એક તે હોય છે જે દોલત અને શોહરતમાં આંધળી થઈને ભૂલી જાય છે, અને બીજી તે જે ગરીબી અને લાચારીમાં ગૂંચવાઈને ભૂલી જાય છે. પણ નતીજો એક જ હોય છે. મા બાપનું એકલવાયુપણું. રાત વીતી રહી હતી. આકાશનો રંગ હવે શાહી કાળામાંથી હળવો વાદળી થવા લાગ્યો હતો. પરોઢ થવાની હતી. ગામના લોકો પણ થાકી હારીને પાછા ફરવા લાગ્યા હતા. કોઈની પાસે કોઈ ખબર નહોતી. કદાચ તે ગંગા મૈયાની ગોદમાં એક વૃદ્ધે ધીમા અવાજે કહ્યું. મોહને ઊભા થઈને તે વૃદ્ધનું ગળું પકડી લીધું. તાઉ, ખબરદાર જો આવું કહ્યું. મારી મા તે બહુ હિંમતવાળી છે. તે આવું ન કરી શકે. શાંત થઈ જા મોહન. રાઘવે તેને પાછળ ખેંચ્યો. ચાલ, એકવાર તે જૂના મંદિર તરફ જઈ આવીએ. ગામની બહાર ખેતરોને પાર એક જૂનું શિવ મંદિર હતું. ખંડેર થઈ ચૂક્યું હતું. ત્યાં કોઈ આવતી જોતું ન હતું. લોકોનું માનવું હતું કે ત્યાં પડછાયોનો વાસ છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં કેમ ભાઈ? મોહને આશ્ચર્યથી પૂછ્યું. બસ મારું દિલ કહી રહ્યું છે. રાઘવે કહ્યું. બંને ભાઈઓ પોતાની બચેલી હિંમત ભેગી કરીને તે ખંડેર મંદિર તરફ ચાલી પડ્યા. સૂરજની પહેલી કિરણ હવે ધરતીને સ્પર્શ કરવા લાગી હતી. પક્ષીઓ કલર કરવા લાગ્યા હતા. પણ બંને ભાઈઓના દિલમાં એક ભયાનક ખામોશી હતી. તેઓ જેવા મંદિરના તૂટેલા ગેટમાંથી અંદર ઘૂસ્યા, તેમની નજર સ્થિર થઈ ગઈ. મંદિરની સીડીઓ પર એક ખૂણામાં શારદા બેઠી હતી. તે એક નાનકડી ગાંસડીની જેમ સંકોચાયેલી હતી. પોતાની તેજ ફાટેલી મેલી સાડી ઓઢીને તે ઠંડીથી ધ્રુજી રહી હતી. તેની આંખો સામે ઉગતા સૂરજ પર ટકેલી હતી, પણ તેમાં કોઈ ચમક નહોતી. તે જીવતી હતી, પણ જાણે તેના અંદરથી જીવ નીકળી ગયો હોય. માં! બંને ભાઈઓની ચીખ એકી સાથે નીકળી. તેઓ દોડ્યા. તેઓ પોતાની માના પગ પર પડી ગયા. રાઘવે તેના ઠંડા પગને પોતાની આંખોથી લગાવી દીધા. માં, મને માફ કરી દો માં, હું આવી ગયો છું. જુઓ, તમારો રાઘવ આવી ગયો છે. મોહને તેનો હાથ પકડી લીધો. માં, આંખો ખોલો માં, અમે તમને લેવા આવ્યા છીએ. શારદાએ ધીમેથી પોતાની ગરદન ફેરવી. તેની ધૂંધળી આંખોએ પેલા રાઘવને જોયો. તેના સૂકા હોઠ હલ્યા. એક ખૂબ જ કમજોર તૂટેલો અવાજ નીકળ્યો. રાઘવ? હા માં, હું તમારો રાઘવ. રાઘવ ધ્રુસકે રડી પડ્યો. શારદાની આંખોમાં આંસુ નહોતા. કોઈ ગુસ્સો નહોતો. કોઈ ફરિયાદ નહોતી. બસ એક ખાલીપણું હતું. એક એવી થાક જે કદાચ વર્ષોના ઇંતજારથી પેદા થઈ હતી. બેટા, તેને કહ્યું હતું. રાત બહુ ઠંડી હતી. આ ત્રણ શબ્દો કોઈ ચાબુકની જેમ બંને ભાઈઓ પર પડ્યા. તે માં જેને પોતાની આખી જિંદગી પોતાના બાળકોને ઠંડીથી બચાવવા માટે પોતાને સળગાવ્યા, આજે કહી રહી હતી. રાત બહુ ઠંડી હતી. રાઘવે તરત પોતાની મૂંગી શાલ, જે તે શહેરથી ઉડીને આવ્યો હતો, ઉતારીને માની આસપાસ લપેટી દીધી. તે શાલ જે કદાચ શારદાની સાડીથી 1000 ગણી મૂંગી હતી, પણ આજે તે માની એક રાતની ઠંડી પણ ઓછી ન કરી શકી હતી. મોહને માને સારો આપીને ઊભી કરી. શારદા એટલી કમજોર થઈ ગઈ હતી કે ઊભી પણ નહોતી થઈ શકતી. તમે અહીં કેમ આવ્યા માં?
મોહને રડતા રડતા પૂછ્યું. શારદાએ કોઈ જવાબ ન આપ્યો. તે બસ ખામોશીથી પોતાના બંને દીકરાઓને જોઈ રહી હતી. રાઘવે તેને એક તરફથી સંભાળી, મોહને બીજી તરફ. તે બંને સંતાનો જેમણે પોતાની માને આ હાલત સુધી પહોંચાડી હતી, આજે તેનો સહારો આપીને ઘરે લઈ જઈ રહ્યા હતા. ગામનો રસ્તો જે સવારના પ્રકાશમાં નહાવા લાગ્યો હતો, આજે બહુ લાંબો લાગી રહ્યો હતો. ગામના લોકો જે હવે સુધી જાગી ચૂક્યા હતા, પોતપોતાના ઘરોના બહાર ઊભા આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કોઈએ કહ્યું નહીં, કોઈએ મેણું ન માર્યું. સૌની આંખો બસ એક જ સવાલ પૂછી રહી હતી. પાર્વતી ઘરના દરવાજા પર ઊભી હતી. રાતભર રડી રડીને તેની આંખો સજી ગઈ હતી. જેવી તેને શારદાને આ હાલતમાં જોઈ, તે દોડતી આવી અને શારદાના પગમાં પડી ગઈ. માજી, મને માફ કરી દો. મારાથી બહુ મોટું પાપ થઈ ગયું. શારદા ખામોશ રહી. તેની નજર બસ પોતાના જૂના ઘરના દરવાજાને જોઈ રહી હતી. તે જ ઘર જેને તેને પોતાના લોહી પસીનાથી સિંચ્યું હતું. બંને દીકરાઓએ લાવીને તેને ખાટલા પર સુવાડી દીધી. રાઘવ તરત ગામના વૈદ્યને બોલાવવા લાગ્યો. મોહન પાણી ગરમ કરવા દોડ્યો, જેથી માના ઠંડા પડી ગયેલા હાથ પગને શેકી શકે. ઘરમાં આજે બધું હતું. પૈસા હતા, પસ્તાવો હતો, સેવા કરવાવાળા હાથ હતા. બસ તે સમય નહોતો જે વીતી ગયો હતો. શારદા ખામોશીથી તે ટપકતી છતને જોઈ રહી હતી. તેને કદાચ હવે ન રાઘવના પૈસાની જરૂર હતી, ન મોહનની સેવાની. તે કદાચ પોતાના અંદર જ ક્યાંક બહુ દૂર જઈ ચૂકી હતી. તે દેવાના અહેસાસથી જ કદાચ મુક્ત થઈ ગઈ હતી, જેને ચૂકવવામાં તેના દીકરાઓ નાકામ રહ્યા હતા. પણ વાર્તા હજી પૂરી નહોતી થઈ. આ ખામોશી, આ શારદાની ખામોશી કોઈ આવનારા તોફાનની સંકેત હશે. રાઘવને લાગી રહ્યું હતું કે તેને માને પાછી મેળવી લીધી છે. પણ શું તેને ખરેખર માને મેળવી હતી, કે તેણે બસ એક જિસ્મ મેળવ્યું હતું, જેની રૂહને તે પહેલાં જ મારી ચૂક્યો હતો? ગામનો જૂનો વેદ ઘનીરામ શારદાની નબ તપાસીને બેઠો હતો. તેનો કટલીવાળો ચહેરો કોઈ ખુલ્લી કિતાબ જેવો હતો. તેના પર તજુરબાની હજારો રેખાઓ ખેંચાઈ હતી. રાઘવ, મોહન અને પાર્વતી ત્રણેય કોઈ અપરાધની જેમ માથું ઝુકાવીને ઊભા હતા. રૂમમાં માત્ર શારદાના હળવા તૂટેલા શ્વાસનો અવાજ અને વેદજીના હાથના કડાના ખખડવાનો અવાજ ગુંજી રહ્યો હતો. વેદજીએ ઊંડો શ્વાસ લીધો અને શારદાનો હાથ ધીમેથી નીચે મૂકી દીધો. તેમણે પોતાની ધોતીના પલ્લુથી પોતાના ચશ્મા સાફ કર્યા અને રાઘવ તરફ જોયું. રાઘવ, જે શહેરનો મોટો સાહેબ હતો, આજે એક સામાન્ય ગામ્ય વૈદ્યની આંખોમાં આંખો નાખવાની હિંમત નહોતો કરી શકતો. બેટા રાઘવ, વેદજીનો અવાજ શાંત હતો, પણ તેમાં એક ઠેરાવ હતો, જે કોઈ પણ ચીજ કરતાં વધુ અસરકારક હતો. ક્યારેક પાછો ફર્યો શહેરથી? જીજી, ગઈકાલે જ આવ્યો. રાઘવની જીભ લથડી ગઈ. મોડું કરી દીધું. વેદજીએ બસ એટલું જ કહ્યું. આ બે શબ્દો કોઈ ફેસલાની જેમ હતા. વેદજી, માં ઠીક તો થઈ જશે ને? મોહને ડરતા ડરતા પૂછ્યું. મેં રાતભર તેમના પગ શેક્યા છે. ઠંડી ઠંડી લાગી ગઈ હતી. વેદજી ઊભા થયા. તે શારદાના ખાટલા પરથી ઉઠીને બહાર આંગણામાં આવી ગયા. બંને ભાઈઓ તેમની પાછળ ચાલ્યા. શરીરની ઠંડી તો ઉતરી જશે મોહન. વેદજીએ આંગણામાં લાગેલા લીમડાના ઝાડને જોતા કહ્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેના માટે આ જડીબુટ્ટી આપી રહ્યો છું. ઉકાળો બનાવીને પીવડાવી દેજે. પણ તેમણે રાઘવ તરફ જોયું. તે ઠંડીનું શું કરીશ બેટા, જે આ માના દિલમાં વસી ગઈ છે? 5 વર્ષની ઠંડી છે તે આ એક સાલથી નહીં જાય, જે તે મોટા પ્રેમથી તેના ઉપર નાખી છે. રાઘવનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તમને બંનેને લાગે છે કે તમારી માં ખંડેર મંદિરમાં ઠંડીથી બીમાર થઈ છે? વેદજીએ પૂછ્યું. ખોટું. તમારી માં શારદા, તે દિવસથી બીમાર છે જે દિવસે રાઘવે શહેર જઈને પાછળ ફરીને ન જોયું. અને મોહન, તે દિવસથી બીમાર છે જે દિવસે તે પોતાની મા પર પોતાની ઘરવાળીના મેણા ચૂપચાપ સાંભળતો રહ્યો. વેદજીની વાતો કોઈ અરીસાની જેમ હતી, જેમાં બંને ભાઈઓ પોતપોતાનો બદસૂરત ચહેરો જોઈ રહ્યા હતા. તેને દવાની નહીં, દુઆની પણ નહીં. તેને તો ભરોસાની જરૂર છે, જે તમે બંનેએ મળીને તોડી દીધો છે. વેદજીએ પોતાની જોડી ઉઠાવતા કહ્યું. ઉકાળો આપતા રહેજો, બાકી તે ઉપરવાળા પર છોડી દો. અને હા, હવે જે કરવું, દિલથી કરવું. દેખાડાથી તો તે બધું તૂટી જશે. વેદજી ચાલ્યા ગયા. રાઘવ ત્યાં જ આંગણાની માટીમાં બેસી ગયો. તેને પહેલીવાર અહેસાસ થયો કે જે અપરાધને તે પૈસાથી ઢાંકવા ચાહી રહ્યો હતો, તે કેટલો ગહેરો હતો. પણ રાઘવ હવે અટકવાનો નહોતો. તેના અંદર એક જુનૂન સવાર થઈ ગયો હતો. તે બધું ઠીક કરી દેવા માંગતો હતો. તે પોતાની દોલતની પૂરી તાકાત લગાવી દેવા માંગતો હતો, જેથી પોતાની માને તે સુખ આપી શકે, જેનું તે સપનું જોતો હતો. મોહન, તે ઊભો થયો. તેની આંખોમાં એક વિચિત્ર જીદ હતી. હાલે પૈસા, હમણાં જા, શહેર જા. મા માટે સૌથી સારા ડૉક્ટરને લઈને આવ. સૌથી મોંઘી દવાઓ, સૌથી સારા ફળ, જે કંઈ મળે લઈ આવ. મોહને ખચકાતા પૈસા પકડ્યા. તે કંઈક કહેવા માંગતો હતો, પણ મોટા ભાઈના આ નવા રૂપ સામે તેની હિંમત ન થઈ. તે ચૂપચાપ
સાયકલ ઉઠાવીને શહેર તરફ નીકળી પડ્યો. દોસ્તો, કહાનીમાં નવો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાઘવ હવે એકલો હતો. તેણે પોતાની મોંઘી કમીજની આસ્તીન ચડાવી. તેણે પાર્વતી તરફ જોયું કે ખૂણામાં ઊભી રડી રહી હતી. રડવાથી કંઈ નહીં થાય પાર્વતી. રાઘવનો અવાજ સખત હતો. જા, મા માટે કંઈ ગરમ બનાવ, અને હા, આજથી આ ઘરમાં કોઈ ઊંચા અવાજે વાત નહીં કરે. પાર્વતી સહમીને રસોડામાં ચાલી ગઈ. રાઘવે ઘરને જોયું. તે ઘર, તે માટીની દિવાલો, તે ટપકતી છત તેને ચીતરી ચડતી હતી. મારી માં અહીં રહેતી હતી. તેણે તરત ગામમાં મિસ્ત્રીને બોલાવ્યો. મને આ ઘર કાલથી તૂટવું શરૂ થવું જોઈએ. અહીં પાકું મકાન બનશે, 2 માળનું. મા માટે સૌથી મોટો રૂમ હશે, જેમાં આરસપાણ સંગમરમર લાગેલું હશે. અટેચ બાથરૂમ, શહેર જેવું. મિસ્ત્રી રાઘવનો રોબ જોઈને હેરાન હતો. સાહેબ, પણ આમાં તો પૈસાની ચિંતા ન કર. રાઘવે નોટોની એક ગड्डी કાઢીને તેના હાથમાં મૂકી દીધી. કામ કાલ સવારે શરૂ થઈ જવું જોઈએ. મિસ્ત્રી માથું ઝુકાવીને ચાલ્યો ગયો. રાઘવ પાછો રૂમમાં આવ્યો. સાદા તે જ રીતે ખામોશીથી છતને જોઈ રહી હતી. રાઘવ તેની પાસે બેસી ગયો. ખાટલાના કિનારે તેણે માનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. તે હાથ જે ક્યારેક તેને થામીને ચાલતા શીખવતા હતા, આજે કેટલા ઠંડા અને બેજાન હતા. માં, તેને રૂંધાયેલા ગળે કહેવાનું શરૂ કર્યું. મને માફ કરી દો માં, હું આંધળો થઈ ગયો હતો. તે શહેર, તે સ્ત્રી રીતિકાએ મને તમારાથી છીનવી લીધો હતો, પણ હવે હું બધું છોડીને આવ્યો છું. હું પાછો આવી ગયો છું માં, હંમેશા માટે. તે બોલતો રહ્યો. તે પોતાના શહેરના ફ્લેટ વિશે, પોતાની નોકરી વિશે, રીતિકા સાથે થયેલા પોતાના છેલ્લા ઝઘડા વિશે બધું જણાવતો રહ્યો. તે પોતાનું દિલ હળવું કરી રહ્યો હતો. તે વિચારી રહ્યો હતો કે માં બધું સાંભળી રહી છે, બધું સમજી રહી છે. શારદાએ એકવાર પણ પાંપણ ન ઝબકાવી. તે બસ સાંભળતી રહી કે કદાચ સાંભળી પણ નહોતી રહી. સાંજ સુધીમાં મોહન પાછો ફર્યો. તેના હાથમાં દવાઓના મોટા મોટા પેકેટ અને ફળોની ટોકરીઓ હતી. શહેરનો એક ડૉક્ટર પણ તેની સાથે હતો. ડૉક્ટરે શારદાને જોઈ ઇન્જેક્શન આપ્યા, કેટલીક ગોળીઓ લખી આપી. ચિંતાની વાત નથી. ડૉક્ટરે રાઘવની આપેલી મોટી ફીસ ખિસ્સામાં મૂકતા કહ્યું, શોક અને કમજોરી છે, બસ તેમને ખુશ રાખવાની કોશિશ કરો. ખુશ રાખવાની? આ શબ્દ રાઘવના દિમાગમાં ઘૂમી ગયો. તે પોતાની માને કેવી રીતે ખુશ રાખે? બીજી સવારે ઘરની બહાર મજૂરો આવી ગયા. હથોડા અને પાવડા ચાલવાનો અવાજ આવવા લાગ્યો. ઘર, શારદાનો તે જૂનો માળો તૂટવા લાગ્યો હતો. શારદાને ઉચકીને આંગણામાં લીમડાના ઝાડ નીચે એક ખાટલા પર સુવડાવી દેવામાં આવી હતી. પાર્વતી હવે તેની સેવામાં લાગી હતી. તે શારદાના પગ દબાવી રહી હતી. તે રાતભર સૂઈ નહોતી. તેનો પસ્તાવો તેને સૂવા નહોતો દેતો. માજી, થોડુંક આ દલિયો ખાઈ લો. તે વાટકી આગળ વધારતી. શારદા ખામોશીથી 2 ઘૂંટ પીતી અને મોઢું ફેરવી લેતી. પાર્વતી રડી પડતી. માજી, મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ. હું સમજી ન શકી. શારદાએ કોઈ પ્રતિક્રિયા ના આપી, ન ગુસ્સો, ન માફી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મોહન આ બધું જોઈ રહ્યો હતો. તેના દિલમાં એક વિચિત્ર બેચેની હતી. ભાઈના આવવાથી ઘરની ગરીબી તો મટી રહી હતી, પણ શું માનું દુઃખ મટી રહ્યું હતું? તેને લાગી રહ્યું હતું કે ભાઈ આ પાકું મકાન, આ ડૉક્ટર, આ ફળ, આ બધું પોતાની મા માટે નહીં, પણ પોતાના ગુનાના બોજને ઓછો કરવા માટે કરી રહ્યા છે. તે જાણતો હતો કે તે પોતાની માને જાણતો હતો. તેની માને આરસપાળનો રૂમ નહોતો જોઈતો. તેને બસ પોતાના દીકરાઓનો ખભો જોઈતો હતો, જેના પર તે માથું રાખીને રડી શકે. રાઘવ એક એન્જિનિયરની જેમ મજૂરોને નિર્દેશ આપી રહ્યો હતો. આ દિવાલ પૂરી પાડી દો, અહીં મોટો હોલ બનશે, માં અહીં બેસશે. ત્યારે જ એક મજૂરે પાવડો ઉઠાવ્યો અને રસોડાની તે અંદરની દિવાલ પર માર્યો, જ્યાં શારદાએ પોતાના બંને દીકરાઓની લંબાઈ માપી હતી. કોલસાથી ખૂંચાયેલી ધૂંધળી લીટીઓ. રાઘવ 5 સાલ, મોહન 3 સાલ. રોકાઈ જા. શારદાનો અવાજ 2 દિવસમાં પહેલીવાર, કમજોર પણ એટલો તેજ કે હથોડાનો શોર પણ થંભી ગયો. સૌ રોકાઈ ગયા. રાઘવ દોડતો આવ્યો. શું થયું માં? શારદાએ પોતાની ધ્રુજતી આંગળીથી તે દિવાલ તરફ ઇશારો કર્યો. તે ન તોડવી. ત્યાં મારા રાઘવ અને મોહનનો. તેનો અવાજ ગુંગળાઈ ગયો. રાઘવે દિવાલ પર તે લીટીઓને જોઈ. તેને યાદ આવ્યું કેવી રીતે તે મા સાથે જીદ કરતો હતો. જુઓ માં, હું મોહન કરતાં ઊંચો થઈ ગયો. તે તૂટેલી દિવાલ પાસે માટીમાં ઘૂંટણીએ પડી ગયો. તેનું બધું ગમણ, તેના બધા પૈસા આજે આ ઝાંખી લીટીઓ સામે વામણા પડી ગયા હતા. રોકી દે. તે મજૂરો પર બૂમ પાડ્યું. બધું રોકી દો. આ દિવાલ નહીં તૂટે. તેને આમ જ રહેવા દો. તે રાત્રે ઘર અડધું તૂટી ગયું હતું. આંગણામાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. બંને ભાઈઓ પોતાની માની ખાટલી પાસે જમીન પર બેઠા હતા. ઘરમાં એક વિચિત્ર ખામોશી હતી. જોયું ભાઈ? મોહને ધીમેથી કહ્યું, માને તમારા આરસપાળના રૂમ નથી જોઈતા. તેમનો બસ પોતાની એ યાદો જોઈએ છે, જેને તમે તોડવા જઈ રહ્યા હતા. રાઘવે કોઈ જવાબ ના આપ્યો. તે બસ એ
અઘરી દિવાલને જોઈ રહ્યો હતો. દોસ્તો, કહાની હજી બાકી છે. કહાનીમાં જોડાયેલા રહેશો. વિડીયો લાઈક કરીને જલ્દીથી દોસ્તો અમારી તમે પૈસાથી બધું જ ખરીદી શકો છો ભાઈ. મોહનના અવાજમાં આજે દર્દ હતું, કટાક્ષ નહીં. પણ એ 5 વર્ષે 5 વર્ષ તમે ક્યાંથી પાછા લાવશો? એ રાતો ક્યાંથી લાવશો જ્યારે માં તમારા ફોટા સાથે વાતો કરતી હતી? હું ગવા છું એ રાતોનો. રાઘવ કંઈક કહેવા માંગતો હતો, પણ મોહને તેને રોકી દીધો. પાસે હતો ભાઈ, પણ હું પણ ગુનેગાર છું. હું તેમની ખામોશીને વાંચી ન શક્યો. હું તેમની આંખોના સૂનાપણને ભરી ન શક્યો. હું મારી ગરીબીને, મારી લાચારીમાં એટલો ગૂંચવાઈ ગયો કે હું ભૂલી ગયો કે માને રોટલી કરતાં મીઠા બોલની વધારે જરૂર હોય છે. મોહને રાઘવનો હાથ પકડી લીધો. આપણે બંને મળીને તેમને અહીં પહોંચાડ્યા છે. તમે દોલતના નશામાં અને મેં ગરીબીના ડરમાં. આપણે બંને જ તેમનું કર્જ ભૂલી ગયા. રાઘવ પાસે આજે કોઈ જવાબ ન હતો. તેના પૈસા, તેને રૂઆબ, બધું જ બેમાનીમાં લાગી ગયું હતું. ત્યારે શારદાએ પડખું ફર્યું. તેની આંખો ખુલ્લી હતી. તે રાઘવને જોઈ રહી હતી. એ જ ખાલી નજરો. તું ક્યાં સુધી રોકાશે અહીં, રાઘવ? શારદાએ પૂછ્યું. તેના અવાજમાં કોઈ ભાવના હતો. તે બસ એક સવાલ હતો. કેમ? કોઈ મુસાફરને પૂછે છે કે આગલી ગાડી ક્યારે છે? આ સવાલ રાઘવના દિલને ચીરી ગયો. તે આ સાંભળવા તૈયાર ન હતો. તે તો વિચારી રહ્યો હતો કે માં તેને ગળે લગાવશે, રડશે, કહેશે, બેટા તું આવી ગયો. પણ અહીં તો માં એ પૂછી રહી હતી કે તે ક્યારે જશે. માં, રાઘવનો અવાજ કાંપી ગયો. હું હવે ક્યાંય નહીં જાઉં. હું અહીં જ રહીશ, તમારી પાસે હંમેશા. શારદાએ ખામોશીથી તેની વાત સાંભળી. પછી તેણે ધીમેથી પોતાની આંખો મીચી લીધી, જેમ તેને જવાબ મળી ગયો હોય, અથવા જેમ તેને આ જવાબથી કોઈ ફરક જ ન પડ્યો હોય. રાઘવને લાગ્યું જેમ કોઈએ તેને ઉકળતા તેલમાં ફેંકી દીધો હોય. તે સમજી ગયો હતો. ઘર બનાવવું સહેલું હતું, પૈસા ખર્ચવા સહેલા હતા, પણ આ તૂટેલા વિશ્વાસને, આ ઠંડા પડેલા દિલને પાછો જીતવો, તેની અસલી પરીક્ષા, તેની અસલી સજા તો હવે શરૂ થઈ હતી. રાઘવના કાનોમાં માના એ શબ્દો ક્યાં સુધી રોકાશે અહીં, કોઈ પીગળેલા કાચની જેમ ઠરી ગયા હતા. બીજી સવારે ઘરનો નજારો વિચિત્ર હતો. અડધું તૂટેલું, અડધું ઊભું, જેમ કોઈ તોફાન પછી વેરવિખેર થઈ ગયું હતું. રાઘવે મજૂરોને પાછા મોકલી દીધા હતા. તે અધૂરી દિવાલ, જેના પર તેના મોહનના બાળપણની લીટીઓ હતી, હવે ઘરની વચ્ચે એક યાદની જેમ ઊભી હતી. રાઘવની અંદરનો સાહેબ મરી ચૂક્યો હતો. એ સાહેબ જે પૈસાથી દુનિયા ખરીદવા માંગતો હતો, જે આરસપાણથી પોતાની માનું દિલ જીતવા માંગતો હતો, તે ગઈ રાત્રે જે ઝાંખી લીટીઓ સામે દફન થઈ ગયો હતો. આજે એક દીકરો જાગ્યો હતો. એક થાકેલો, હારેલો, પસ્તાવો દીકરો. તેને જોયું પાર્વતી રસોડાના એક ખૂણામાં, જે હજી પણ સલામત હતો. ચૂલો ફૂંકી રહી હતી. મોહન માની ખાટલી પાસે બેસીને તેમના પગ જોઈ રહ્યો હતો. શારદાની આંખો ખુલ્લી હતી, પણ તે ક્યાંક દૂર, બહુ દૂર જોઈ રહી હતી. રાઘવ ધીમેથી ગયો અને માની ખાટલી પાસે જમીન પર બેસી ગયો. તેને ડરતા કાંપતા હાથે માના પગને સ્પર્શ કર્યા. તે તેમના પગ દબાવવા માંગતો હતો. જેમ જ રાઘવના શહેરી મુલાયમ હાથે શારદાના ખરબચડા ફાટેલા પગને સ્પર્શ કર્યા. શારદાએ તેને પોતાના પગ ઝટકાથી ખેંચી લીધા. ગુસ્સાથી નહીં, નફરતથી પણ નહીં, બસ એક સહજ ઉદાસીનતાથી. જેમ કોઈ અજાણી વ્યક્તિએ સ્પર્શ કરી લીધો હોય, જેમ એ પગ તેને પોતાના ન હોય. રાઘવનો હાથ હવામાં જ કાંપતો રહી ગયો. આ કોઈ થપ્પડ કરતાં પણ વધારે જોરદાર હતો. આ એ દીકરાની સૌથી મોટી હાર હતી. તેની માં તેના સ્પર્શને પણ ઓળખવાનો ઇનકાર કરી દે. તેની આંખોમાં પાણી ભરાઈ આવ્યું, પણ તે રડ્યું નહીં. તે સમજી ગયો હતો કે આ સજા હજી શરૂ થઈ છે. મોહને આ બધું જોયું. તેના દિલમાં પોતાના મોટા ભાઈ માટે એક વિચિત્ર દયા જાગી. આ ભાઈ જે દુનિયા જીતીને આવ્યો હતો, આજે પોતાની માના પગમાં પડેલી એક ધૂળ બરાબર પણ ન હતો. પણ મોહન ચૂપ રહ્યો. તે જાણતો હતો કે આ રાઘવની લડાઈ છે, જે તેને પોતે જ લડવી પડશે. પાર્વતી દલિયાની વાટકી લઈને આવી. તેની આંખો રડીને સૂજી ગઈ હતી. તે આખી રાત પોતાના ગુનાઓ યાદ કરીને તડપતી રહી હતી. માજી, થોડું ખાઈ લો, વૈદ્યજીએ દવા આપી છે. તે વાટકી લઈને શારદાના મોં પાસે આવી. શારદાએ કોઈ ભાવ વગર મોં ફેરવી લીધું. માજી? પાર્વતીના આંસુ ટપકી પડ્યા. તે ત્યાં જ શારદાના પગમાં પડી ગઈ. માજી, મને માફ કરી દો. મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે. મેં તમારું દિલ દુખાવ્યું. હું મારી ગરીબીનો ગુસ્સો તમારા પર કાઢતી રહી. મને માફ કરી દો. તે ધ્રુસકે રડી રહી હતી. તે પોતાનું માથું શારદાના ઘૂંટણ પર પછાડી રહી હતી. શારદાની ખામોશી હજી પણ ન તૂટી. તે બસ લેટી રહી, જેમ પાર્વતી કોઈ બીજા સાથે વાત કરી રહી હોય. આ ખામોશી આ કોઈ પણ સજા કરતાં ભયંકર હતી. તે બતાવી રહી હતી કે દિલ એટલું ખરાબ રીતે તૂટ્યું છે કે હવે તેને માફી કે પસ્તાવાથી પણ કોઈ ફરક નથી પડતો. રાઘવથી આ જોવાયું નહીં. તે ઊભો થયો અને પાર્વતીને ખભેથી પકડીને ઊભી કરી. બસ કર પાર્વતી. માં હજી નબળી છે, તેમને આરામ કરવા દે. પાર્વતી સિસકતી રસોડામાં પાછી ફરી. તે રાત્રે ઘરમાં જમવાનું ન બન્યું. કોઈને ભૂખ ન હતી. રાઘવે તૂટેલા આંગણામાં જ માની ખાટલી પાસે જમીન પર એક બોરી પાથરી દીધી. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. ભાઈ, તમે અહીં?
મોહને પૂછ્યું, માં એકલી છે? રાઘવે બસ એટલું જ કહ્યું. તે ખરેખર પોતાને સજા આપી રહેતો હતો. તેને એ ઠંડીને મહેસૂસ કરવા માગતો હતો જેને તેની માએ તે રાત્રે ખંડિત મંદિરમાં મહેસૂસ કરી હતી. મોહન પણ ચૂપચાપ એક બોરી લાવ્યો અને રાઘવ પાસે જ લેટી ગયો. વર્ષો પછી બંને ભાઈઓ એક જ આંગણામાં, એક જ આસમાન નીચે લેટ્યા હતા, પણ તેમની વચ્ચે તેમના ગુનાઓની એક અદૃશ્ય દિવાલ ઊભી હતી. રાતના સન્નાટામાં રાઘવે બાળપણ યાદ આવી રહ્યું હતું. તેને યાદ આવ્યું કે આ રાત બહુ વરસાદ પડી રહ્યો હતો. આજકાચું ઘર હતું, છત ટપકી રહી હતી. બરાબર એ ખૂણામાં જે આજે માની ખાટલી છે, તે અને મોહન બંને ડરના માર્યા મા સાથે ચોંટી ગયા હતા. પિતાજી રામલાલ જીવતા હતા. તે અને મા બંને હસી રહ્યા હતા. પિતાજીએ એક પિત્તળની મોટી તપેલીએ ટપકતા ટીપા નીચે મૂકી દીધી હતી. ટીપ ટીપ ટીપ. અરે શારદા, આ તો સંગીત વાગી રહ્યું છે, પિતાજીએ હસતા હસતા કહ્યું હતું. અને માં ખડખડાટ હસી પડી હતી. હાજી, અને જુઓ આપણા રાઘવ મોહન કેવા ડરી રહ્યા છે. એ રાત્રે ટપકતી છત નીચે ગરીબીમાં ચારેય વાર્તાઓ કહેતા રાત વિતાવી દીધી હતી. એ ઘર ખુશીઓથી ભરેલું હતું. રાઘવના આંસુ હવે નીકળી પડ્યા હતા. તે ચૂપચાપ રડી રહ્યો હતો, જેથી મોહન સાંભળી ન લે. તે આજે સમજ્યો હતો, તેની માની ખુશી તે ક્યારેય પાકા મકાન કે આરસપાણમાં હતી જ નહીં. તેમની ખુશી તો આ ટીપ ટીપ કરતા ટીપામાં પોતાના પરિવાર સાથે હસવામાં હતી. અને તેને એ જ ખુશી છીનવી લીધી હતી. ત્યારે જ રાઘવના કુર્તાના ખિસ્સામાં પડેલો તેનો મોંઘો ફોન વાગ્યો. તેની રિંગટોન એ શહેરની તેજ કર્કશ ધૂન અને આ ગામના સન્નાટામાં કોઈ ધમાકાની જેમ લાગી. શારદાએ પણ ચોંકીને આંખો ખોલી દીધી. રાઘવે ફોન કાઢ્યો. રીતિકા, તેની પત્ની, તે છેલ્લા 2 દિવસથી તેનો કોલ કાપી રહ્યો હતો. હેલો? રાઘવનો અવાજ ઠંડો હતો. બીજી તરફથી રીતિકાની ચીસો પાડતો અવાજ આવ્યો. ક્યાં છો તમે રાઘવ? પાછા ક્યારે આવો છો? તમને ખબર છે મેં તમારા વગર હું પાછો નથી આવી રહ્યો. રીતિકા, રાઘવે શાંતિથી પણ મજબૂતીથી કહ્યું. શું મતલબ? તમે પાગલ થઈ ગયા છો? એ ગામ, એ કીચડ, એ તમારી રડતી માં. જો તમે 2 દિવસમાં પાછા ના આવ્યા તો હું આ ફ્લેટ વેચીને દઈશ. તમારા અકાઉન્ટમાંથી બધા પૈસા કાઢી લઈશ. તમને રસ્તા પર લાવી દઈશ. રાઘવે એક નજર પોતાની મા પર નાખી. તે તેને જ જોઈ રહી હતી. એ જ ખાલી નજરોથી પણ તે જોઈ રહી હતી. પણ તેને એક નજરે અધૂરી દિવાલ પર નાખી, જ્યાં તેના બાળપણની લીટીઓ હતી. બધું વેચી દો રીતિકા, રાઘવે કહ્યું. એ ફ્લેટ, એ ગાડી, એ બેંક બેલેન્સ બધું લઈ લો. મને તેમાંથી કંઈ નથી જોઈતું. અને આ પહેલાં કે રીતિકા કંઈ બીજું કહે, રાઘવે ફોનને જમીન પર પછાડી દીધો. 1 વાર, 2 વાર તેમણે ફોનને ત્યાં સુધી પથ્થર પર પછાડ્યો જ્યાં સુધી તેના ટુકડા ન થઈ ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. એ મોંઘો ફોન જે તેની સાહેબની નિશાની હતો, આજે આંગણાની માટીમાં વિખરાયેલો પડ્યો હતો. આંગણામાં ફરી સન્નાટો છવાઈ ગયો. મોહન આ બધું આંખો ફાડીને જોઈ રહ્યો હતો. તેને વિશ્વાસ નહોતો થતો કે આ તેનો એ જ શહેરવાળો ભાઈ છે. પણ સૌથી મોટો બદલાવ શારદામાં આવ્યો. જેમ જ ફોન તૂટવાનો અવાજ આવ્યો, શારદાએ તેને પોતાની આંખો જોરથી મીંચી લીધી, જેમ તેને દર્દ થયું હતું. અને પછી તેણે પહેલીવાર રાઘવ તરફ જોયું. એ ખાલી નજરોમાં આજે એક ભાવ હતો. તે તેને હેરાની હતી, તે દુઃખ હતું, તે એક માનો ડર હતો, જેને પોતાના દીકરાને પોતાની દુનિયા તબાહ કરતા જોઈ લીધો હોય. તેના સૂકા હોઠ હલ્યા. બેટા, એક શબ્દ, બસ એક શબ્દ જે રાઘવના કાનોમાં અમૃતની જેમ પડ્યો. 2 દિવસ પછી માએ તેને બેટા કહ્યું હતું. માં. રાઘવ ગસડાતો તેની ખાટલી પાસે પહોંચ્યો. માં, તમે મને. શારદાએ કંઈ ન કહ્યું. તેણે બસ પોતાનો કામતો હાથ ઉઠાવ્યો અને રાઘવના ગાલ પર જે આંસુ સુકાઈ ગયા હતા ત્યાં મૂકી દીધો. એ સ્પર્શ ઠંડો હતો, પણ તે એક માનો સ્પર્શ હતો. શારદાની આંખોમાંથી જે 2 દિવસની સૂકી પડી હતી, એક આંસુ, બસ એક આંસુ લૂંટકીને રાઘવના હાથ પર પડ્યું. રાઘવ ત્યાં જ માના હાથ નીચે ધ્રુસકે રડી પડ્યો. મોહન પણ હવે પોતાના આંસુ રોકી ન શક્યો. તે પણ આવીને માના પગે વળગી પડ્યો. પાર્વતી જે દરવાજેથી આ બધું જોઈ રહી હતી, ત્યાં જ બેસીને રડવા લાગી. આજે અડધા તૂટેલા ઘરમાં એ વિખરાયેલો પરિવાર એક સાથે રડી રહ્યો હતો. આ માફી નહોતી, આ જખમોનું ભરાવું નહોતું. આ બસ એ બરફના પીગળવાની શરૂઆત હતી, જે 5 વર્ષથી ઠંડી શારદાના દિલ પર જામી ગઈ હતી. બીજી સવારે સૂરજ ઉગ્યો, પણ આ સવાર અલગ હતી. ઘર અડધું તૂટેલું હતું, પણ દિલ જોડવાની કોશિશ કરી રહ્યા હતા. રાઘવ આંગણામાં આજે ઠંડી બોરી પર સૂઈને ઉઠ્યો. તેની પીઠ જકડાઈ ગઈ હતી. શહેરના મખમલી ગાદલા પર સૂવાના શરીરને આજે માટીએ તેને અસલી આયનો બતાવી દીધો હતો. તે ઊભો થયો. તેને જોયું. માં તેને જ જોઈ રહી હતી, ખામોશીથી, એ જ ખાલી નજરોથી. પણ આજે એ નજરોમાં એ પારકાપણું નહોતું. આજે તેમાં એક સવાલ હતો. હવે શું? રાઘવે કહીને કહ્યું. તે ઊભો થયો. તેણે ઘરમાં પડેલી ડોલ ઉઠાવી અને નળ તરફ ચાલી દીધો. ભાઈ, મોહને તેને રોક્યો. રાઘવ ફર્યો. માટે પાણી ગરમ કરવું છે, તેમને સાફ કરવા છે. પાર્વતી ખચકાતી આગળ આવી. હું કરી દઉં. જી નહીં પાર્વતી, રાઘવે ખૂબ શાંતિથી કહ્યું. જે હાથોએ તેમને આ જખમ આપ્યા છે, મલમ પણ એ જ હાથો લગાવશે. આ મારું પ્રાયશ્ચિત છે. મને કરવા દો. તે પાણી ગરમ કરીને લાવ્યો. તેને મોહનની મદદથી માને ખાટલી પર બેસાડ્યા.
શારદા એક ઢીંગલીની જેમ બેજાન બેઠી રહી. રાઘવે એક કપડું લીધું અને કામતા હાથે તેને માના ચહેરાને લૂછવાનું શરૂ કર્યું. તેના હાથ, એ હાથ જેમણે લાખોના ચેક સાઇન કર્યા હતા, આજે કાંપી રહ્યા હતા. તે પોતાની માના ચહેરાની કરચલીઓને સ્પર્શ કરી રહ્યો હતો. દરેક કરચલી તેને પોતાની એક ભૂલાયેલી યાદની, પોતાની તોડેલી કસમની કહાણી સંભળાવી રહી હતી. અને પછી તેની નજર માના પગ પર પડી. એ પગ જેની એડીઓ ફાટી ચૂકી હતી, એ પગ જે તેની પાછળ ઉગાડા પગે દોડતા હતા જ્યારે તે બાળપણમાં રમવા ભાગી જતો હતો. રાઘવ, એ સાહેબે રાઘવ ગૂંટણીએ જમીન પર બેસી ગયો. તેણે માના પગને પોતાની ગોદમાં રાખી લીધા અને એ કપડાથી એ ફાટેલી એડીઓને સાફ કરવા લાગ્યો. શારદાએ એકવાર પોતાની આંખો જોરથી મીંચી. રાઘવના આંસુ હવે રોકાઈ રહ્યા ન હતા. તે પડી પડીને માના પગને ભીંજવી રહ્યા હતા. મને માફ કરી દો માં. હું એટલો અંધો થઈ ગયો હતો કે મને તમારા આ પગ દેખાય નહીં. હું તમને આરસપાળના ફર્શ પર ચલાવવા માંગતો હતો, પણ એ ભૂલી ગયો કે તમે તો મારા માટે કાંટા પર ચાલતી રહી. શારદાએ કંઈ કહ્યું નહીં, પણ તેણે પોતાના પગ ખેંચ્યા નહીં. પાર્વતીએ લાવીને એક વાટકી દલિયા મૂકી દીધો. માજી, શારદાએ મોં ફેરવી લીધું. રાઘવે વાટકી પોતાના હાથમાં લીધી. માં, તે એક બાળકની જેમ જીદ કરવા લાગ્યો. મારા માટે નહીં, તમારા નાલાયક દીકરા માટે એક ચમચી, બસ એક ચમચી. શારદાએ રાઘવના ચહેરાને જોયો. એ ચહેરો જે 5 વર્ષમાં કેટલો બદલાઈ ગયો હતો. એ શહેરની ચમક, એ ઘમંડ, બધું ધોવાઈ ચૂક્યું હતું. ત્યાં બસ એક થાકેલો, તૂટેલો છોકરો બેઠો હતો. શારદાએ ધીમેથી પોતાનું મોં ખોલી દીધું. રાઘવે કાંપતા હાથે તેને એક ચમચી દલિયો ખવડાવ્યો. એ ચમચી કદાચ વર્ષો પછી શારદાના ગળામાંથી ઉતરી હતી. આ એક શરૂઆત હતી, બહુ નાની પણ એક શરૂઆત. એ દિવસ પછી ગામવાળાઓએ એક નવો રાઘવ જોયો. એ રાઘવ જે મોંઘી ગાડીમાંથી ઉતર્યો હતો, હવે ગામના મિસ્ત્રી સાથે પોતાના તૂટેલા ઘરનો કાટમાળ ઉઠાવી રહ્યો હતો. મિસ્ત્રી, રાઘવે કહ્યું, આ ઘર ફરી બનશે, પાકું બનશે. પણ તેણે એ અધૂરી દિવાલ તરફ ઇશારો કર્યો. એ દિવાલ એવી જ રહેશે. તે મારા અને મોહનના બાળપણની નિશાની છે. તેને બસ કાચમાં મઢી દેજો. તે અમારા ઘરનો આઈનો હશે, જેથી અમે અમારી ઓકાત ક્યારેય ન ભૂલીએ. મોહન પણ હવે મોહન ના રહ્યો. તે પોતાના મોટા ભાઈ સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરી રહ્યો હતો. બંને ભાઈ એકસાથે ગારો બનાવતા, એકસાથે ઈંટો ઢોળતા. ગામવાળાઓ જોતા અને હેરાન થતા. જુઓ, શહેરનો સાહેબ માટીમાં લથપથ છે. અરે, આ તો થવાનું જ હતું. પાપ ધોઈ રહ્યો છે પોતાનું. રાઘવ બધું સાંભળતો, પણ તે હસી દેતો. તેને હવે આ વાતોથી ફરક નહોતો પડતો. 3 મહિના વીતી ગયા. ઘર હવે ઊભું થઈ ગયું હતું. એક મજબૂત, સુંદર, પાકું ઘર. પણ તે મહેલ ન હતો, તે ઘર હતું. તે શારદાનું ઘર હતું. આજે ગૃહ પ્રવેશ હતો. મોહન અને રાઘવ બંને ભાઈ પોતાની માને સારો આપીને ઘરના દરવાજે લાવ્યા. ચાલો માં. શારદાએ પોતાનું પહેલું પગલું અંદર મૂક્યું. ઘર ચમકી રહ્યું હતું, સાફ સુથરું, પણ સામે એ જ દિવાલ હતી, કાચમાં મઢેલી એક કોલસાની લીટીઓ. રાઘવ 5 વર્ષ, મોહન 3 વર્ષ. શારદાએ દિવાલ પાસે ગઈ. તે ઊભી રહી. બહુ લાંબા સમય સુધી. પછી તેને પોતાનો કાંપતો હાથ ઉઠાવ્યો અને કાચને સ્પર્શ કર્યો. બરાબર એ જગ્યાએ જ્યાં રાઘવ લખ્યું હતું. તે ફરી તેણે પોતાના બંને દીકરાઓને જોયા. રાઘવ અને મોહન બંને હાથ જોડીને, માથું ઝુકાવીને ઊભા હતા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જેમ કોઈ મંદિરમાં ઊભા હોય. શારદા હસી. વર્ષો પછી તેના ચહેરા પર એક અસલી સ્મિત આવ્યું હતું. એ સ્મિત જેણે તેના ચહેરાની બધી કરચલીઓને ઢાંકી દીધી હતી. આ જ મારું ઘર છે, તેણે ધીમેથી કહ્યું. મારો પરિવાર. તે આગળ વધી અને તેને પોતાના બંને દીકરાઓને, રાઘવને પણ એમને મોહનને પણ પોતાની બાહોમાં ભરી લીધા. પાર્વતી જે જોઈ રહી હતી, રડી પડી. શારદાએ તેને પણ ઇશારો કર્યો. આવ બહુ, તું પણ આવ. એ ચારેય એ ઘરની બરાબર વચ્ચે, એ અધૂરી દિવાલની સામે એકબીજાથી વીંટળાઈને ઊભા હતા. એ ઘર જે તૂટીને ફરી બન્યું હતું, એ પરિવાર જે વિખરાઈને ફરી એક થઈ ગયો હતો. રાઘવે મોહનને આજે પોતાનો જવાબ મળી ગયો હતો. દોસ્તો, શારદાએ તેનો પરિવાર પાછો મળી ગયો. રાઘવે દોલતના બદલે સુકૂન ખરીદ્યો અને મોહને લાચારીને બદલે પોતાનું સ્વાભિમાન. વાર્તા કદાચ અહીં પૂરી થઈ જાય છે, પણ એ સવાલ જે આપણે શરૂઆતમાં ઉઠાવ્યો હતો, ગડપણમાં આખરે કયું સંતાન મા બાપનું કર્જ ભૂલી જાય છે? શારદાનું આ કહાણીએ આપણને શું શીખ્યું? શું માત્ર રાઘવ જ ગુનેગાર હતો, જે દોલતની ચમકમાં માને ભૂલી ગયો? કે મોહન પણ એટલો જ ગુનેગાર હતો, જે પાસે રહીને પણ પોતાની ગરીબી અને લાચારીમાં માના એકલવાયાપણાને જોઈ ન શક્યો? સત્ય તો એ છે કે દોસ્તો, કે જે ભૂલે છે બંને, એક દૂર જઈને અને એક પાસે રહીને, એક અમીરીના ઘમંડમાં અને બીજો ગરીબીના મજબૂરીમાં. પણ આજનો સવાલ એ નથી કે કોણ ભૂલ્યું. આજનો અસલી સવાલ એ કે એક નૈતિક સવાલ, એક ચૂપતો સવાલ છે કે તમે જ આ વખતે એક કહાણી સાંભળી રહ્યા છો. ક્યાંક તમે પણ તે જીવનના આ દોડમાં પછી ભલે તે દોડ શહેર જઈને મોટા માણસ બનવાની હોય કે ગામમાં રહીને 2 ટંકની રોટલી કમાવાની હોય, ક્યાંક તમે પણ તો અજાણતામાં તમારા માતા પિતાનું તે ઋણ ભૂલતા નથી જઈ રહ્યા ને? તે ઋણ જે
ચૂકવી શકાતું નથી, માત્ર નિભાવી શકાય છે. શું આજે આ વાર્તા સાંભળ્યા પછી તમારી પાસે તમારી માતાની બાજુમાં બેસીને તેમના પગ દબાવવાનો સમય છે? શું તમારી પાસે તમારા પિતાના હાલચાલ પૂછવાનો સમય છે? કે તમે પણ કોઈ રાઘવ કે મોહનની જેમ બસ તમારી જ દુનિયામાં ગૂંચવાયેલા છો? વિચારજો દોસ્તો, વિચારજો જરૂર. અને જો આ વાર્તાએ શારદાના આ દર્દ કે રાઘવે મોહનના આ પસ્તાવાને તમારા દિલમાં કોઈ પણ ખૂણાને સ્પર્શ કર્યો હોય તો આ વાર્તાને, આ વિડીયોને માત્ર તમારી પાસે જ ન રાખશો. તેને લાઈક જરૂર કરો, તેને તમારા મિત્રો સાથે, તમારા પરિવાર સાથે અને કદાચ તે સંતાન સાથે શેર કરો જેને આજે આ વાર્તાની સૌથી વધુ જરૂર છે. અને કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો કે આ વાર્તા તમને કેવી લાગી. તમને શારદા, રાઘવ કે મોહન કોના દર્દને સૌથી વધારે અનુભવી શક્યા? અને હા, આવી જ દિલને સ્પર્શી જનારી અને જિંદગીને એક નવી રાહ બનાવનારી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ બધું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો. અને મળું છું તમને આગામી વાર્તામાં. અને દોસ્તો, તમે કયા ગામ, કયા શહેરથી સ્ટોરી જોઈ રહ્યા છો? તમારા ગામનું નામ કોમેન્ટમાં જણાવવું જ પડશે. શહેરથી જોઈ રહ્યા હો તો શહેરનું નામ કોમેન્ટમાં જણાવવું જ પડશે. વિડીયો લાઇક કરીને દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર.